નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે। જો તમે વિદ્યાર્થી છો અથવા તો વાલી છો તો થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સંપૂર્ણ અને સાચી માહિતી મળી જાય। તો મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે। એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નહીં લેવામાં આવે અને તેમને પરીક્ષા વગર જ પાસ કરી દેવામાં આવશે। તો મિત્રો, રૂપાણી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણના કામગીરી હાલ પૂરતી સ્થગિત હોય વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે। કોવિડને લગતા તમામ અપડેટ જોઈએ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાથે કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યની 273 સરકારી 5325 કેન્ટીન એડ અને 4331 સેલ્ફ ફાઇનાન્સ અને 45 શાળાઓ મળીને કુલ 10,977 શાળાઓમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે ગુજરાતની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે 10થી 25 મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવાનો નિર્ણય ગત 15મીએ કરેલો હતો। રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15મી એપ્રિલે કર્યો, ત્યારે એવું જાહેર કરેલું કે 15મી મે કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પુનઃ સમીક્ષા કર્યા બાદ નવી તારીખો વિદ્યાર્થીઓ તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે। એટલું જ નહીં, ધોરણ 1થી 9 અને ધોરણ 11ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરેલી હતી। આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ ઉમેર્યું છે કે રાજ્યની અંદર છેલ્લા 2 અઠવાડિયાથી કોરોના કેસોની અંદર સતત વધારો થઈ રહ્યો છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેથી કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં આપવી પડે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવામાં આવશે। એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર, જે દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।